નમસ્કાર, આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વ રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે 3 બહુપક્ષીય પ્રતિનિધિ મંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપશે. ટ્રમ્પ વહીવટી તંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટી પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો. મુંબઈમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ રોકાણકારોને વિવિધ ક્ષેત્રોમાં રોકાણની શક્યતાઓ ચકાસવા અનુરોધ કરતા જણાવ્યું કે ઉત્તર પૂર્વ રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે. ખાસ કરીને ઉર્જા અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રો માટે આ મહત્વના રોકાણ કેન્દ્ર બની રહ્યા છે. आज हम यहाँ नॉर्थ ईस्ट में इन्वेस्टमेंट का उत्सव मना रहे हैं. यहाँ इतनी बड़ी संख्या में इंडस्ट्री लीडर्स आए हैं. ये दिखाता है कि नॉर्थ ईस्ट को लेकर सभी में उत्साह है, उमंग है और नए नए सपने हैं. मैं सभी मंत्रालयों और सभी राज्यों की सरकारों को इस काम के लिए बहुत बहुत बधाई देता हूं. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે સરકારે ઉત્તર પૂર્વ રાજ્યોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં કુલ 17 હવાઈ મથકો છે જે 2000થી વધુ ઉડાણ જોડાણો ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઉત્તર પૂર્વમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉત્તર પૂર્વ વિસ્તાર દક્ષિણ પૂર્વ એશિયાનો આંતરરાષ્ટ્રીય કોરિડોર બનશે. ट्रांसफॉर्मेशन बाय ट्रांसपोर्टेशन का जो विजन है उसके आधार पर इस क्षेत्र को एक स्ट्रेटेजिक हब बनाया है. कनेक्टिविटी का, ग्लोबल ट्रेड का और ग्रोथ का. पिछले 10 वर्षों में 5,500 किलोमीटर के नेशनल हाईवे बने, 2,000 किलोमीटर की रेल लाइन बनी, सबसे लंबा रोड का पुल भूपेन हजारिका पुल 9.5 किलोमीटर का बना है. रेल और रोड दोनों का पुल बोगीबिल ब्रिज 5.5 किलोमीटर का बना है. આ 2 દિવસીય શિખર સંમેલનનો ઉદ્દેશ ઉત્તર પૂર્વ ક્ષેત્રને રોકાણ કરવાની તકોની ભૂમિ તરીકે પ્રકાશિત કરવાનો અને વૈશ્વિક તેમજ સ્થાનિક રોકાણને આકર્ષવાનો છે. શિખર સંમેલનમાં મંત્રીઓના સત્રો, વેપારથી સહકાર સત્રો, બેઠકો, સ્ટાર્ટઅપ અને નીતિના પ્રદર્શનો અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રાલયોની સંબંધિત પહેલોનો સમાવેશ થાય છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે સાંજે બહુપક્ષીય પ્રતિનિધિ મંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ અંગેની માહિતી આપશે. ભાજપના સાંસદ બૈજયંત પાંડા, કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને એનસીપી શરદ પવાર જૂથના સુપ્રિયા સુડેના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ આવતીકાલે તેમની મુલાકાતો માટે રવાના થશે. જ્યારે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ રવિવારે રવાના થશે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા રચવામાં આવેલા 7 બહુપક્ષીય પ્રતિનિધિ મંડળમાંથી ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં ત્રીજું પ્રતિનિધિ મંડળ આજે મોસ્કો પહોંચ્યું. પત્રકારો સાથે વાતચીત કરતા સુશ્રી કનિમોઝીએ કહ્યું, રશિયા એક વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું છે અને બંને દેશે હંમેશા રાજદ્વારી મુદ્દાઓ અને વેપાર પર સાથે કામ કર્યું છે. ભારત વારંવાર આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે તેમણે રશિયા સાથે સંવાદના મહત્વ પર ભાર મૂક્યો. આ બહુપક્ષીય પ્રતિનિધિ મંડળ તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા અને લાતવિયાની મુલાકાત લેશે. દરમિયાન જેડીયુ સાંસદ સંજય ઝાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે જાપાનના ટોક્યોમાં બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, કોલંબિયા, ગ્રીસ અને દક્ષિણ કોરિયાના રાજદૂતો અને રાજદ્વારીઓ સાથે મંત્રણા કરી.
ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન હોમલેન્ડ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ અંગે હાર્વર્ડ યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે તે એક વિશેષાધિકાર છે. યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ એ વિશેષ સુવિધા છે, અધિકાર નથી. હાર્વર્ડ યુનિવર્સિટીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણય પછી હાલના વિદ્યાર્થીઓએ અન્ય સંસ્થાઓમાં જવું પડશે, નહીંતર તેઓ તેમનો કાનૂની દરજ્જો ગુમાવશે. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટીનું વહીવટીતંત્ર સરકારના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું, આ નિર્ણયથી અન્ય યુનિવર્સિટીઓએ પણ સમજી લેવું જોઈએ કે ટ્રમ્પ વહીવટીતંત્ર કોઈ પણ કિંમતે કાયદાઓનો અમલ કરશે અને શૈક્ષણિક પરિસરમાં અમેરિકા વિરોધી અથવા યહૂદી વિરોધીઓ પ્રવૃત્તિઓ સ્વીકારવામાં આવશે નહીં. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે મુંબઈ માટે આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની અને 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે થાણે, પાલઘર, સિંધુદુર્ગ, પુણે અને સતારાના ઘાટ પર ગાજવીજ અને તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં ગત એક સપ્તાહથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. કમોસમી વરસાદથી કૃષિ પેદાશને ભારે નુકસાન થયું છે. કેરળમાં હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. સ્થાનિક શેર બજારો સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારા સાથે ખુલ્યા હતા. પ્રારંભિક વેપારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી અને ઓટો શેર્સમાં ખરીદી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ પ્રમાણે સેન્સેક્સ 870થી વધુ અને નિફ્ટી 280 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1-800-117800 ના માધ્યમથી મોકલી શકે છે. આ ઉપરાંત લોકો પોતાના વિચારો નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા MyGov ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે. આ મંતવ્ય અને વિચાર સ્વીકારવાનો આજે અંતિમ દિવસ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની આજે જલંધરમાં પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ધરપકડ કથિત રીતે ભ્રષ્ટાચારના કેસ સાથે જોડાયેલી છે. ધરપકડ બાદ બ્યુરોએ તેમના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનૌમાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું હતું. લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. મિશેલ માર્શે 117 અને નિકોલસ પૂરને અણનમ 56 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 202 રન બનાવી શકી. મિશેલ માર્શને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરાયા હતા. BCCI ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જુનિયર ક્રિકેટ સમિતિએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે અંડર-19 ટીમની જાહેરાત કરી છે. આયુષ મહાત્રે ટીમના સુકાની અને અભિજ્ઞાન કુંડુ ઉપસુકાની હશે. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ આ ટીમમાં સામેલ કરાયા છે. ભારતીય ટીમ આગામી 24 જૂનથી 23 જુલાઈ સુધી ઇંગ્લેન્ડના પ્રવાસમાં 50 ઓવરની એક પ્રેક્ટિસ મેચ, 5 વન ડે અને 2 બહુદિવસીય મેચ રમશે. પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી ટાળવા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ સામે ભારતના વાંધા વચ્ચે IMFએ કહ્યું છે કે દેવાના બોજ હેઠળ દબાયેલો આ દેશ લોનનો તાજેતરનો હપ્તો મેળવવા માટે તમામ જરૂરી લક્ષ્યાંકો પૂર્ણ કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વ રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે 3 બહુપક્ષીય પ્રતિનિધિ મંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપશે.
ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટી પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો. મુંબઈમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.